Welcome all in the 10th part of chapter number 9, differential equation from 12th science. Last session ની અંદર આપણે સ્વાધ્યાય 9.4 કમ્પ્લીટ કર્યું ને આજે હવે આપણે સ્વાધ્યાય 9.5 શરૂ કરતા પહેલા એક બીજા થિયોરિટિકલ પોઈન્ટની ચર્ચા કરીશું. સો ધેટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. ઓકે, સો બહુ ધ્યાનથી સમજજો. રાઈટ, વિકલ સમીકરણનો ઉકેલ શોધવાની આપણે સેકન્ડ મેથડની ચર્ચા કરવા જઈ રહ્યા છે. સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. ચલો, સો છેલ્લે આપણે જે સ્વાધ્યાય કમ્પ્લીટ કરેલું એના પછીનો જે ટોપિક છે એટલે કે વિકલ સમીકરણના ઉકેલ શોધવાની મેથડ નંબર 2 જે છે સમપરિમાણીય વિકલ સમીકરણ. સમપરિમાણીય વિકલ સમીકરણ. હવે છે ને સૌથી અગત્યનું એ છે કે તમને પહેલા તો ઓળખતા આવડવું જોઈએ કે સમપરિમાણીય ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે હોમોજીનિયસ ફંક્શન કેવું હોય. સમજો, કારણ કે જ્યારે તમે ઇન્ડિવિજ્યુઅલ સ્વાધ્યાય કરતા હોય ને ત્યારે તો આપણને ખ્યાલ જ હોય કે ભાઈ આ ચેપ્ટરમાં આ સ્વાધ્યાયમાં આ પ્રકારના દાખલા કરવાના છે એટલે આ જ મેથડ કરવાની છે. જેમ કે લાસ્ટ એક્સરસાઇઝમાં શું હતું કે વિયોજનીય ચલ હતું એટલે આપણને ખબર જ હતી કે આપણે વેરિયેબલને સેપરેટ જ કરવાના છે. બરાબર, પણ જ્યારે રેન્ડમલી એક્ઝામની અંદર તમને કોઈ ક્વેશ્ચન પૂછી જાય ત્યારે લોકો બાજુમાં કે બ્રેકેટમાં જસ્ટિફાઈ નહીં કરશે કે આ મેથડથી ઉકેલ શોધો. ત્યારે તો તમારે જાતે વિચારવું પડશે કે આ ભાઈ વિયોજનીય ચલનો છે કે સમપરિમાણીય ચલનો છે કે ભાઈ સુરેખ વિકલ સમીકરણ છે. અને એ મેથડ ફાઇન્ડ આઉટ કર્યા પછી તમે એનું સંકલન કરીશો અને પછી ઉકેલ મળશે. એટલે વેરી ઇમ્પોર્ટન્ટ કે ભાઈ તમને ઇક્વેશનને જોઈને સમજમાં આવે કે સમપરિમાણીય વિકલ સમીકરણ છે કે નહીં. તો એના માટે આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ, જો ધ્યાનથી સમજો. પહેલું એક્ઝામ્પલ કે ધારો કે કોઈ વિધેય xy બરાબર 2x² પ્લસ 3xy છે. સમજો. બીજું f(xy) બરાબર ધારો કે આપણે કહી દઈએ 3/2x³ પ્લસ 4/5 xy² પ્લસ 6y³ આવું કંઈ કહી દઈએ. સમજો. ત્રીજો એક્ઝામ્પલ લઉં. હું એમ કહું કે f(xy) બરાબર x² માઇનસ xy પ્લસ y² અપોન x² પ્લસ y². સમજો. ચોથું એક્ઝામ્પલ લઈએ કે f(xy) બરાબર sin x માઇનસ cos y. સમજો. હવે આ જેટલા પણ એક્ઝામ્પલ લખ્યા ને મેં એને હું એક પર્ટિક્યુલર ફોર્મેટમાં કન્વર્ટ કરવાની ટ્રાય કરું. જોજો, આને તમે f(xy) બરાબર x² કોમન 2 + 3y/x. બહુ ધ્યાનથી સમજો. હા, આ રીતે લખી શકો. આ બીજું જે ઇક્વેશન છે એને તમે x³ 3/2 પ્લસ 4/5y/x² પ્લસ 6y/x³ આ રીતે પણ રિપ્રેઝન્ટ કરી શકો. આ ઇક્વેશન છે એને તમે ઉપરથી x² કોમન લઈ લો તો 1 - y/x પ્લસ y/x² અપોન x², 1 + y/x². બરાબર, એટલે થોડું આપણે સિમ્પ્લિફાય કરીએ તો x² ને કેન્સલ પણ કરી શકાય. બરાબર, તો અત્યારે હું આ કેન્સલ કરી દઉં. સમજો. પણ જ્યારે તમે આ વિધેયને આવા કોઈ પણ કોમન ફેક્ટરમાં લેવા જશો તો આ કન્વર્ટ નથી થવા. નોટ પોસિબલ. શું નોટ પોસિબલ? કે જે તમારું આ વિધેય y/x બરાબર, અહીંયા y/x, આ y/x દેખાય છે એવા સ્વરૂપમાં આને તમે કન્વર્ટ કરી શકવાના નથી. બીજો પોઈન્ટ કે સર જરૂરી છે કે y/x જ થાય? શું x/y નહીં થાય? થાય ને, કમ્પલસરી. એટલે તમે જે અહીંયા x ને કોમન લીધો એને બદલે તમે y ને પણ કોમન લઈ શકો.
બરાબર. અહીંયા પણ તમે y ને કોમન લઈ શકો, અહીંયા પણ તમે, એટલે ઇન શોર્ટ જે y બાય x ના ફોર્મેટમાં હતું એને બદલે તમે x બાય y ના ફોર્મેટમાં પણ લઈ શકો. તો જો કોઈ વિધેય f ઓફ xy પ્રકારનું આ સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય તો એને સમપરિમાણીય વિધેય કહેવાય. જ્યાં સમપરિમાણીય વિધેય, વિકલ સમીકરણની વાત નથી કરતો, હા, હજુ હું માત્ર ને માત્ર સમપરિમાણીય હોમોજીનિયસ ફંક્શન કોને કહેવાય એ સમજાવું છું. તો આ 2 ઘાત વાળું હોમોજીનિયસ ફંક્શન છે, આ 3 પરિમાણ વાળું હોમોજીનિયસ એટલે કે 3 કક્ષા વાળું, 2 કક્ષા વાળું. અહીંયા x ની ઘાત કેટલી થશે તો કે 0, તો આ 0 ઘાત વાળું હશે, જ્યારે આ સમપરિમાણીય વિધેય નથી. સમપરિમાણીય વિધેય નથી. સમજો કેમ? કારણ કે આમાં તમે કોઈ રીતે તમે x બાય y કે y બાય x ફોર્મેટ નક્કી જ નથી કરી શકવાના. બરાબર. બીજી વસ્તુ, બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બીજી રીતે ઓળખો. દરેક સમીકરણમાં જેટલા પણ મલ્ટિપ્લિકેટિવ ટર્મ્સ છે એમાં વેરિયેબલની ઘાતનો સરવાળો સેમ છે. જેમ કે અહીંયા ઘાત 2 છે, અહીંયા 1 અને 1 તો ટોટલ 2 ઘાત થઈ ગઈ. અહીંયા 3 ઘાત છે, અહીંયા 2 ને 1 3 ઘાત, ને અહીંયા પણ 3 ઘાત છે. અહીંયા હતું આ ત્રીજો એક્ઝામ્પલ, તો એમાં અંશ અને છેદ બી જુઓ, તો એમાં પણ 1 1 છે, તો 1 + 1 2, અહીંયા પણ 2, અહીંયા પણ 2 ને છેદમાં પણ 2 2 છે. થોડી વાર્તા ખબર પડે ભાઈ શું બોલવા માંગુ છું તે? એટલે તમે 2 રીતે સમપરિમાણીય વિધેયને ઓળખ્યું. શું? તો કે x ની કે y ની તમે મહત્તમ ઘાત કોમન લઈને જો આખું સમીકરણ કોઈ એક y બાય x ઓર x બાય y ના ફોર્મેટમાં કન્વર્ટ કરી શકતા હોય તો પણ એ સમપરિમાણીય છે. અથવા ડાયરેક્ટ ખ્યાલ આવે કે ઘાતના સરવાળાનો જવાબ બધામાં સેમ છે તો પણ એ સમપરિમાણીય થાય. હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય તમને લોકોને. બરાબર, સમજો. પણ દર વખતે આવા ફોર્મેટમાં કરવાની જરૂર નથી. તો આપણે શું કરીએ, જો હું તમને બીજી મેથડ સમજાવું. ધારો કે બધા ઉપરના વિધેય છે એને તમે કોઈ એક લેમ્બડા અનનોન, તો કે કોઈક લેમ્બડા બિલોંગ્સ ટુ ઓર લેમ્બડા માટે, આ લેમ્બડા કોઈ પૂર્ણાંક સંખ્યા હશે, શું છે તે આપણને ખબર નથી. બરાબર. આ જે પહેલું એક્ઝામ્પલ છે, આ પહેલું એક્ઝામ્પલ, બરાબર, એમાં તમે લેમ્બડા એક્સ અને લેમ્બડા વાય થી રિપ્લેસ કરો. સમજો, જો હું લેમ્બડા એક્સ અને લેમ્બડા વાય થી રિપ્લેસ કરું તો અહીંયા શું થઈ જશે બોલો? 2 લેમ્બડા એક્સ નો સ્ક્વેર પ્લસ 3 લેમ્બડા એક્સ ઇન્ટુ લેમ્બડા વાય, એટલે 2 લેમ્બડા સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ 3 લેમ્બડા સ્ક્વેર એક્સ વાય. બરાબર. જો સમજો ધ્યાનથી, મેં આ જે પહેલું એક્ઝામ્પલ છે એમાં એક્સ અને વાય ને કોનાથી રિપ્લેસ કર્યું? લેમ્બડા થી રિપ્લેસ કર્યું ભાઈ. સમજો. અને લેમ્બડા એક્સ અને લેમ્બડા વાય ને મેં કિંમતમાં મૂકી દીધી તો મને સમીકરણ શું મળશે? તો કે લેમ્બડા સ્ક્વેર બહાર લઈ લો તો આ 2x સ્ક્વેર પ્લસ 3xy કહેવાય. તો તમે અહીંયા કહી શકો ને કે અહીં f ઓફ લેમ્બડા એક્સ લેમ્બડા વાય બરાબર લેમ્બડા સ્ક્વેર f ઓફ xy થઈ ગયું. બોલો હા કે ના? તો અહીંયા આ લેમ્બડાની કેટલી ઘાત આવી? 2 ઘાત આવી. તો એવું કહેવાશે કે આ 2 કક્ષા વાળું સમપરિમાણીય સમીકરણ થાય. ભાઈ વાર્તા ખબર પડે શું બોલું છું તે? એવું જ તમે અહીંયા આ સમીકરણમાં લેમ્બડા એક્સ અને લેમ્બડા વાય મૂકશો ને તો લેમ્બડાની કિંમત શું બહાર આવશે? ક્યુબ બહાર આવશે. હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય. તો વ્યાપક રીતે, તો હવે ધ્યાનથી સમજો, હા, આ નોટ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે વ્યાપક રીતે જો f ઓફ લેમ્બડા એક્સ લેમ્બડા વાય બરાબર લેમ્બડા રેઝ ટુ n f ઓફ xy થાય તો f ઓફ xy ને n કક્ષા વાળું સમપરિમાણીય સમીકરણ કહેવાય. બરાબર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને જો આ સમપરિમાણીય સમીકરણ dy by dx ના સ્વરૂપમાં હોય એટલે કે તથા જો dy by dx બરાબર f of xy અને
એફ ઓફ લેમડા એક્સ લેમડા વાય બરાબર લેમડા રેસ ટુ એન એફ ઓફ એક્સ વાય ના સ્વરૂપમાં દર્શાવી શકાય તો તેને સમપરિમાણીય તેને n કક્ષાવાળું સમપરિમાણીય વિકલ સમીકરણ કહેવાય. સમજો. એટલે પહેલા તો તમને મેં વાર્તા એ કરી કે તમે વિકલ સમીકરણ આપ્યું હોય કે કોઈ પણ એક સમીકરણ આપ્યું હોય એને તમે સમપરિમાણીય છે કે નહીં એ કેવી રીતે શોધી શકો? તો પહેલા આપણે સમપરિમાણીય સમીકરણ શોધ્યું નોર્મલ, પછી આપણે એના પરથી સમપરિમાણીય વિકલ સમીકરણની વાર્તા કરી. સમજો. અને હવે તમને હું એ બતાવું કે જો એ સમપરિમાણીય વિધેય ઇન્ડિવિડ્યુઅલી વિકલ સમીકરણ થાય છે તો તમે એને કઈ રીતે સોલ્વ કરી શકો. સમજો. બરાબર? સમજો. બરાબર? એટલે આપણે આ ઓળખવું પડે પછી પહેલા તો. હવે તમારા કન્ટેન્ટમાં તમારા જે કરિક્યુલમ છે એમાં જે પણ કોઈ વિકલ સમીકરણ સમપરિમાણીય હશે એમાં અહીંયા n ઘાત જે છે ને તે 0 થઈ જશે. ટૂંકમાં તમે આ સમીકરણને ઓબ્ઝર્વ કરો. આજે આપણે બીજું ત્રીજું એક્ઝામ્પલ લખ્યું એમાં જો તમે અહીંયા xy ને લેમડા x અને લેમડા y ના સ્વરૂપમાં દર્શાવશો, સમજો, તો ઉપર અને નીચેથી લેમડાની ઘાત કેવી થઈ જશે? કેન્સલ થઈ જશે. એટલે લેમડાની ઘાત કેવી થઈ જશે? 0. એટલે તમને કેવું સમપરિમાણીય વિધેય મળશે? 0 કક્ષાવાળું સમપરિમાણીય વિધેય મળશે. બરાબર? ચાલો. બરાબર? તો એ 0 ઘાત વાળું સમપરિમાણીય હશે. પણ હવે સવાલ ઉભો એ થાય કે આટલું તો અમને શોધતા આવડે પણ મેથડમાં શું કરવાનું? તો હવે મેથડ માટે આપણે કોઈ ઇન્ડિવિડ્યુઅલ એક્ઝામ્પલ નથી લેવું, આપણે સીધું સ્વાધ્યાયની અંદર જ દાખલાને સમજીએ કે તમે વિધેયને ઓળખો, ઓળખીને કઈ મેથડ કરવાની છે એ હું તમને એક્ઝામ્પલમાં સીધું સ્વાધ્યાયમાં જ એક્સપ્લેન કરું. બરાબર? નોર્મલ એક કોઈ રેન્ડમ એક્ઝામ્પલ લઈને આમ કરો એવી આપણે કોઈ ચર્ચા એક્સ્ટ્રા કરવી નથી. બરાબર? ચાલો જોઈએ. જોજો. સવાલ તમને એવો આપી દે કે ભાઈ નીચેના વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે તેમ દર્શાવો અને દરેકનો ઉકેલ શોધો. ચલો હવે આવો જો શબ્દ વાપરે તો આપણા માટે બહુ સિમ્પલ થઈ ગયું કે ભાઈ દર્શાવવાનું કીધું એટલે સમપરિમાણની જ મેથડ અપ્લાય થશે. એટલે સૌથી પહેલું તમને આપ્યું છે x² + xy dy બરાબર x² + y² dx. સમજો. તો આપણે જે ઉપર ભણ્યા એના અકોર્ડિંગ પહેલું તમારે શું કરવું પડે? તો કે dy/dx બરાબર f of xy માં ફેરવો. ચાલો. તો dy/dx બરાબર x² + y² છેદમાં x² + xy. બોલો હા કે ના? ચાલો અહીં તો બોલો f of xy બરાબર શું થઈ જશે? x² + y² ના છેદમાં x² + xy. બોલો હા કે ના? ચલો અહીં હવે f of લેમડા x લેમડા y વિચારો તો લેમડા x નો સ્ક્વેર પ્લસ લેમડા y નો સ્ક્વેર ડિવાઇડેડ બાય લેમડા x નો સ્ક્વેર પ્લસ લેમડા x ઇન્ટુ લેમડા y. ચલો ઉપર બની જશે લેમડા સ્ક્વેર x સ્ક્વેર લેમડા સ્ક્વેર y સ્ક્વેર ડિવાઇડેડ બાય લેમડા સ્ક્વેર x સ્ક્વેર પ્લસ લેમડા સ્ક્વેર xy. બોલો આખા સમીકરણમાં ઉપર નીચેથી લેમડા સ્ક્વેર બહાર આવી જાય. બરાબર? તો તમને શું મળી જશે સમીકરણ? x² + y² ના છેદમાં x² + xy. બોલો હા કે ના? આ કોનો જવાબ હતો ભાઈ? આ જવાબ હતો લેમડા x અને લેમડા y નો. તો માટે તમે એવું કહી શકો ને કે f of લેમડા x લેમડા y બરાબર f of xy હોવાથી. બોલો હા કે ના? હોવાથી આ જે વિધેય છે એ 0 કક્ષા વાળું સમપરિમાણીય સમીકરણ થાય.
અને જો એને તમે ડીવાય બાય ડીએક્સ ના રિસ્પેક્ટમાં કમ્પેર કરતા હો તો આ કેટલી કક્ષાવાળું ભાઈ થઈ ગયું સમપરિમાણીય વિધેય? 0 કક્ષાવાળું. તો તમારો પહેલા સવાલનો જવાબ આવી ગયો કે ભાઈ સમીકરણ સમપરિમાણીય છે કે નહીં એ દર્શાવી દીધું. તો હવે ધ્યાનથી ઉકેલ શોધવાની મેથડ. આટલો તો તમારો એક જવાબ થયો. જો એ લોકો એવું પૂછે કે દર્શાવો તો તમારે આ કરવું પડે, બરાબર. હવે ઉકેલ શોધવાનો. તો હવે આ બીજો પાર્ટ થયો. હા, તો ડીવાય બાય ડીએક્સ બરાબર x² + y² ના છેદમાં x² + xy. હવે મેથડ બહુ ધ્યાનથી સમજો. જો ડીવાય બાય ડીએક્સ હોય, જો ડીવાય બાય ડીએક્સ હોય તો એને તમે લેમડાની n ઘાત f ઓફ h ઓફ y બાય x ના સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું. સમજો, હું એક વખત અહીંયા તમને જસ્ટિફાઈ કરી જ દઉં એટલે કોઈ કન્ફ્યુઝન નહીં રહી. જસ્ટ અ મિનિટ. તો અહીંયા આપણે મેન્શન કરી દઈએ implies dy by dx બરાબર લેમ્બડા ટુ ધી પાવર n h ઓફ y બાય x. આ સ્વરૂપમાં તમારે એને કન્વર્ટ કરવાનું. હવે લેમ્બડાને બદલે તમારી ઘાત આવી જશે x, ચલ આવી જશે x, કારણ કે f ઓફ xy માં લેમ્બડા x લેમ્બડા y આવ્યું ને. અને જો તમને આને સાબિત કરી દીધું કે આ ભાઈ સમપરિમાણ છે તો હવે xy માંથી x ની n ઘાત કોમન લઈને h ઓફ y બાય x નું સ્વરૂપ કન્વર્ટ કરવાનું. ચાલો ચેક કરો. તો h એને માટે સમજો. બોલો તમારા આખા વિધેયમાં અંશમાંથી શું કોમન દેખાય? x² બાર. તો 1 + y બાય x નો સ્ક્વેર. અહીંયાથી x² બાર તો 1 + y બાય x. ભાઈ ઓબ્ઝર્વ કરો તો આખું જે તમારું સમીકરણ છે ને એ y બાય x ના સ્વરૂપમાં કન્વર્ટ થઈ ગયું અને x ની ઘાત કેન્સલ થઈ ગઈ. કેમ 0 ઘાત આવી x ની? મારે આને જો લખવું હોય તો હું લખી શકું ને કે માટે dy બાય dx બરાબર x ની 0 ઘાત અને h ઓફ y બાય x. બોલો હવે આ બધાને ખબર પડે કે y બાય x કેમ લખ્યું મેં h ઓફ? કારણ કે આ જે આખું વિધેય તમને મળે છે એ કોના સ્વરૂપમાં છે? y બાય x ના સ્વરૂપમાં છે. તો બોલો x ની 0 ઘાત કેમ લખી? કારણ કે અહીંયા તમે એવું સાબિત કર્યું કે 0 કક્ષાવાળું સમપરિમાણીય સમીકરણ છે. સમજો, બરાબર. આટલા સ્ટેપ્સ પહેલા બધાને ક્લિયર થવા જોઈએ. અચ્છા, યાદ કરો મેં તમને એક બીજી પણ વાત આખી દેલી કે તમે x અને y ની ઘાતના સરવાળાને વિચારો. તો તમે ચેક કરો તો અહીંયા x ની 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે, તો પણ સરવાળો 2 થયો. અહીંયા 2 ઘાત છે, અહીંયા 2 ઘાત છે. તો ટૂંકમાં તમને એવું બી ખબર પડી ને કે જો આખી મેથડ નથી કરવી તો આના પરથી પણ તમે ઓબ્ઝર્વ કરી શકો. એટલે જો એક્ઝામમાં ખાલી એવું પૂછાય કે ઉકેલ શોધો, આ દર્શાવવાનું નહીં પૂછાય અને માત્ર ઉકેલ શોધો એમ પૂછાય તો આ આખી મેથડ કરવાની જરૂર નથી. સીધું જોઈને ખબર પડે કે આ સમપરિમાણ છે. બરાબર. ચાલો, તો આટલું તો આપણે કર્યું. સર હવે મેથડમાં શું? તો કે હવે મેથડમાં સિમ્પલ y બાય x બરાબર આદેશ લેવાનો. શું કરવાનું? y બાય x બરાબર આદેશ. એટલે ધારો કે y બાય x બરાબર t એટલે y બરાબર xt. તો વિકલન કરીએ તો dy બાય dx બરાબર x/2 dt બાય dx વત્તા t/2 x નું વિકલન 1. તો માટે તમારું જે dy બાય dx વાળું પદ હતું એમાં dy બાય dx ને બદલે શું થઈ જશે? x dt બાય dx પ્લસ t બરાબર. બહુ ધ્યાનથી સમજો. જ્યાં તમે y બાય x મૂકો છો એને બદલે t થી રિપ્લેસ કરો એટલે 1 + t² ના છેદમાં 1 + t. સમજો, માટે x dt બાય dx પ્લસ t બરાબર 1 + t² ના છેદમાં 1 + t. તો સર હવે ભાઈ હવે તો આ તારો વિયોજનીય ચલ વાળો દાખલો થઈ ગયો. ચાલો સેપરેટ કરો, પણ સેપરેટ કરતા પહેલા જરાક t ને સામે લઈને સાદુરૂપ આપવાની ટ્રાય કરીએ. જોજો, એટલે x dt બાય dx બરાબર 1 + t² - t² બાય 1 + t. તો માટે x dt બાય dx બરાબર 1 - t બાય 1 + t. બહુ ધ્યાનથી, હા, આમાં લસા લેવામાં કિંમતોને સરવાળા બાદબાકીમાં બહુ જ ધ્યાન આપવું. હા, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ આપણે લખીએ છીએ. તો બોલો વિયોજનીય ચલ એટલે શું થશે? હવે 1 + t બાય 1 - t સાથે dt અને dx ના છેદમાં x આવી ગયો. ચાલો હવે તો સંકલન જ કરવું છે ભાઈ. તો 1 + t / 1 - t dt બરાબર dx બાય x.
ચાલો શું કરીએ બોલો, ઉપર નીચે સુરેખ છે તો છેદનું સુરેખ ઉપર સેટ કરીએ તો 1 માઇનસ ટી પ્લસ ટ્વાઇસ ટી લખી દઉં, બરાબર છે. અથવા તો 2 વડે ભાગાકાર આપીને ગુણાકાર બી કરવો હોય તો કરી શકાય ને. તમારે છેદનું સુરેખ ઉપર સેટ કરવું છે, સમજો 1 માઇનસ ટી બાય 1 પ્લસ ટી છે, એટલે 2 રીતે કરી શકો, ક્યાં તો લસા લઈને પણ કરી શકો અથવા તો આ પદને સંકલી અને ચેક કરવું પડે તમારે, બરાબર. તો 1 માઇનસ ટી બેઠું લખી દઈએ, 1 માઇનસ ટી લખી દઉં, બરાબર. અને બેલેન્સ કરવા માટે, કારણ કે અચળ વડે જ આપણે વાત કરીએ, ધારો કે સમજો, હા, તો 2 વડે પહેલા ભાગાકાર ગુણાકાર આપી દઈએ, એટલે 2 પ્લસ ટ્વાઇસ ટી અપોન 1 માઇનસ ટી ડીટી, અહીંયા ડીએક્સ બાય એક્સ છે, તો 1/2 ને બોલો આવી રીતે લખાય ને કે ભાઈ 1 માઇનસ ટી પ્લસ, જસ્ટ અ મિનિટ, સોરી, જો ભાઈ અહીંયા બહુ સિમ્પલ વે થી આપણે બનાવી દઈએ કે 2 પ્લસ ઓર 2 માઇનસ 1 minus t upon 1 minus t. It's one of the most simple or simplest one, right? જોઈ લો 2 minus 1 એટલે 1 અને minus minus plus t. તો હવે છેદ વિભાજન આપી દો, dt બરાબર તો 2 upon 1 minus t dt minus 1 dt બરાબર ઇન્ટિગ્રેશન dx by x થઈ જશે. તો હવે સંકલન કરી દો, તો 2 log માનાંકમાં 1 minus t upon minus 1 minus t equals to log માનાંકમાં x. હવે ભાઈ આમાં છે ને ઓલવેઝ આ માટે એક તમને ફાયદો, આમાં હંમેશા log માનાંકમાં c જ લેવાનું. એનું કારણ તમને કહું કે x વાળા પદનું જે વિકલન છે, સંકલન છે ને 1/x એટલે કે log ના ફોર્મેટમાં જ આવશે. ચાલો તો બોલો હવે અહીંયા શું લખાય બોલો, આ -2 છે, સામે લઈ જાઉં તો પ્લસ થઈ જશે, તો માઇનસ ટી બરાબર log માનાંકમાં x પ્લસ 2 log માનાંકમાં 1 માઇનસ ટી પ્લસ log માનાંકમાં c. બહુ ધ્યાનથી સમજો હા. તો માઇનસ ટી બરાબર log ઓફ x ઇન્ટુ 1 માઇનસ ટી નો સ્ક્વેર ઇન્ટુ c, અને માટે x ઇન્ટુ 1 માઇનસ ટી હોલ સ્ક્વેર c બરાબર e રેઝ ટુ માઇનસ ટી. અને હવે તમે t ની કિંમત મૂકી દો તો x ઇન્ટુ 1 માઇનસ વાય બાય એક્સ હોલ સ્ક્વેર c e રેઝ ટુ માઇનસ વાય બાય એક્સ. અને જો લસા લેવો હોય તમારે તો x ઇન્ટુ એક્સ માઇનસ વાય હોલ સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર ઇન્ટુ c બરાબર e રેઝ ટુ માઇનસ વાય બાય એક્સ. એટલે ફાઇનલ આન્સર તમારો શું થશે ખબર, x માઇનસ વાય હોલ સ્ક્વેર c બરાબર x e રેઝ ટુ માઇનસ વાય બાય એક્સ. આવો તમારો વિધેયનો જવાબ આવશે, કન્ફર્મ, બરાબર. એટલે તમારે છે ને આ ચેપ્ટર, આ દાખલો જે છે ને, આ પ્રકારના દાખલાની અંદર તમને સિમ્પ્લિફિકેશન આપવાનું બહુ લેન્ધી પડશે. હવે તમે ઓબ્ઝર્વ કરો આ કેટલો લેન્ધી ક્વેશ્ચન થયો, કે જેમે પહેલા એવું દર્શાવ્યું કે હા ભાઈ આ વિયોજન યારે સમપરિમાણીય છે, ત્યાર પછી તમે એને y બાય x ના ફોર્મેટમાં કન્વર્ટ કર્યું, ત્યારબાદ તમે આદેશ લીધો y બાય x ના ફોર્મેટનો, બરાબર, અને ત્યાર પછી સંકલન આપ્યા પછી પણ સાદરૂપ તમારું બહુ લેન્ધી બને છે. સો આ પ્રકારના ક્વેશ્ચન્સ ની અંદર થોડું આ ધ્યાન રાખવાનું, બરાબર. એટલે તમને આ દાખલો 3 કે 4 માર્ક્સમાં કન્ફર્મ પૂછાય. જો બીજો દાખલો સોલ્વ એટલે વધારે ખબર પડે. dy બાય dx બરાબર x પ્લસ y બાય x છે. જો નંબર 2 dy બાય dx બરાબર x પ્લસ y બાય x. બોલો દર્શાવવાનું કીધું હોય તો અહીંયા પહેલા ખબર પડે ને કે અહીં બોલો f ઓફ xy બરાબર શું છે, તો કે x પ્લસ y બાય x છે. બોલો f ઓફ લેમડા x લેમડા y ને કન્વર્ટ કરીએ તો શું થશે બોલો, તો કે ભાઈ લેમડા x પ્લસ લેમડા y અપોન લેમડા x. તો ઉપર નીચેથી લેમડા લેમડા કેન્સલ, તો x પ્લસ y અપોન x x. તો બોલો આ f ઓફ xy થઈ ગયું કે નહીં. તો બોલો આ કેટલા ઘાત વાળું સમપરિમાણીય વિધેય થાય, તો કે 0 ઘાત વાળું. મેં તમને શરૂઆતમાં કીધું કે તમારા કરિક્યુલમમાં જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ મેઇનલી 0 ઘાત વાળા જ સમપરિમાણીય વિધેય છે, બરાબર છે. તો માટે આપેલ સમીકરણ સમપરિમાણીય થાય. ચાલો જો એ સમપરિમાણીય થાય તો dy બાય dx બરાબર x પ્લસ y અપોન x
એને 1 + y/x લખાય ને, તો બોલો આ કયા સ્વરૂપનું આવી ગયું ભાઈ? આ dy/dx બરાબર x ની n ઘાત h/y/x સ્વરૂપમાં છે જ, હા કે ના? જ્યાં n બરાબર 0 કક્ષા છે, અહીંયા જ બોલ્યા આપણે. ચાલો હવે y/x બરાબર t લઈએ, તો y બરાબર xt, તો dy/dx બરાબર x dt/dx વત્તા t. તો આ જે તમારું સમીકરણ છે એમાં તો અહીંયા dy/dx ને બદલે સમજો, dy/dx ને બદલે તમે આપણે મૂકી દઈએ t + x dt/dx અને 1 + t થઈ જશે. તો tt કેન્સલ, એટલે x dt/dx બરાબર 1, તો બોલો dt બરાબર dx/x થઈ જશે. સંકલન કરી લઈએ આપણે બંને બાજુ, તો t બરાબર log માનાંકમાં x. મેં તમને શરૂઆતમાં જ કીધું કે આમાં દરેક જગ્યાએ x ની સાથે log માનાંકમાં x જ આવશે, કન્ફર્મ, બરાબર? તો માટે t બરાબર બોલો શું થશે? log માનાંકમાં xc. તો માટે xc બરાબર e raised to t. ફાઇનલ આન્સર xc બરાબર e raised to y/x. આ તમારો જવાબ થશે, રાઈટ? સો હોપ કે આ બે ક્વેશ્ચન અને આ જે થિયરી છે આપણી એ તમારા મગજમાં ક્લિયર થઈ હોય. ઓકે, અને ફરીથી યાદ કરાવું છું, છેલ્લે તો બધો આધાર વિયોજનીય ચલ, અને વિયોજનીય ચલ પરથી કોની પર રહ્યો છે ભાઈ? સંકલનના નિયમ પર જ રહ્યો છે. જેટલા તમારા સંકલનના નિયમો ક્લિયર હશે, સાંકલ્ય ક્લિયર હશે, એટલો તમને આ ક્વેશ્ચન્સને સોલ્વ કરવામાં ઇઝીનેસ રહેશે. બરાબર છે? ચાલો, સો હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.